જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો ઘણા મિત્રોનો સવાલ હોય છે કે રનિંગ કરવા માટેનું કરેક્ટ ફોર્મ શું હોવું જોઈએ। તો આજે હું તમને રનિંગ કરવા માટેનું કરેક્ટ ફોર્મ જણાવીશ। રનિંગ કરતી વખતે તમારે પહેલા એડી સ્ટ્રાઇક નથી કરવાની કે નથી સાવ પંજા સ્ટ્રાઇક કરવાના। તમારે રનિંગ કરતી વખતે હલકી એવી એડી ઉપર રહે એવી રીતે રન કરવાનું છે। ઘણા લોકો બોડીને આગળ ઝુકાવીને અથવા તો બોડીને હલકું એવું પાછળ ઝુકાઈને દોડતા હોય છે, પરંતુ તમારે કમરને સ્ટ્રેટ રાખવાની છે। પગના એન્કલમાંથી હલકો ઝુકાવીને રનિંગ સ્ટાર્ટ કરવાનું છે। ઘણા લોકો રનિંગ કરતી વખતે હાથને આવી રીતે અંદરની સાઈડ મૂવ કરતા હોય છે, કાં તો આવી રીતે રાઉન્ડ એવી રીતે મૂવ કરતા હોય છે, પરંતુ હાથને શોલ્ડરથી સ્ટ્રેટ મૂવ કરવાના છે અને શોલ્ડર સ્ટ્રેટ રાખવાના છે। લાસ્ટ મિસ્ટેક, ગરદન નીચે રાખીને દોડે છે અને કાં તો ગરદનને આવી રીતે ઉપર રાખીને દોડે છે। નજર સામે રાખવાની છે અને સિમ્પલી ગરદનને કોઈ પણ મૂવમેન્ટ આપ્યા વિના દોડવાનું છે।